नमस्कार, आप देख रहे हैं सी न्यूज भारत और मैं हूं आपके साथ ज्योति श्रीवास्तव। गांधीनगर सेक्टर 24 में 4 साल की बच्ची के साथ कथित शोषण के मामले में पुलिस ने आरोपी को गिरफ्तार कर लिया है। इस मामले की जांच के लिए 4 जिलों की पुलिस टीम दिन रात जुटी रही। पुलिस ने ऑपरेशन वीरांग के तहत आरोपी को पकड़ने में सफलता पाई। जानकारी के अनुसार आरोपी राहुल यादव, जो स्थानीय अमूल पार्लर में काम करता था, ने घटना को पहले से योजना बनाकर अंजाम दिया। बच्ची के साथ किए गए कृत्य के बाद आरोपी ने उसे जंगल में छोड़ दिया। पुलिस ने घटनास्थल पर फॉरेंसिक जांच कराई और सभी सबूत जुटाए। पुलिस ने बताया कि आरोपी मानसिक रूप से अस्थिर बताया जा रहा है और इस दौरान आरोपी का मोबाइल भी जांचा गया। आरोपी को आज सुबह गिरफ्तार किया गया। पुलिस बिहार में उसकी पृष्ठभूमि की भी जांच करेगी। इस घटना की जानकारी मिलते ही लगभग 300 पुलिसकर्मी 4 दिनों से लगातार आरोपी की तलाश में लगे हुए थे। अब आरोपी गिरफ्तारी के बाद मामले की आगे की जांच जारी है। आज जो બનાવ બનેલ હતું 14-15 રાતે આ બનાવની એક પોલીસ તરફથી એક નામ આપવામાં આવેલ છે અને આરોપી પકડવા માટે એક ઓપરેશન બહાર પાડવામાં આવેલ છે। ઓપરેશનનું નામ છે ઓપરેશન વિરાંગણા। અને વિરાંગણા આપવાની મુખ્ય કારણ આ છે કે લગભગ 14-15 તારીખે આપ સૌ જાણો છો કે 4 વર્ષની કિશોર છોકરી સાથે રેપ થઈ હતી ગાંધીનગર સેક્ટર 24 આ છોકરીને ઘરમાંથી ઉચકીને લઈ ગયા આરોપી। લગભગ 400-500 મીટર દૂર જાડી જાખરા જંગલ વિસ્તારમાં લઈ ગયા, પછી રેપ કર્યા, પછી આ છોકરીને જંગલમાં મરી ગયું કરીને જંગલ વિસ્તારમાં મૂકીને નીકળી ગયા આરોપી। આ છોકરી 10-15 મિનિટ પહેલા બેભાન હાલતમાંથી નોર્મલ થયું, પછી આ અવસ્થામાં 400-500 મીટર ફોરેસ્ટ અંદરમાંથી ચાલીને घर पहुंचीने अपना घर पानी पिया, फिर अपना माँ बाप मदर को और नानी को बताया क्या हुआ है। आ छोकरी ने बहुत साहस दिखाया, बहुत हिम्मत दिखाया, एनी लीधे पुलिस ऑपरेशन ना नाम आप्યું ऑपरेशन वीरांगना। 4 दिवस थी गांधीनगर पूरा जिला का पुलिस फोर्स, गांधीनगर डीवाईएसपी, दहगाम एएसपी और एलसीबी एसओजी तमाम टीम सतत प्रयत्न કરીને आज सवारे अक्यूज्ड માં ધરપકડ કરવામાં આવેલ છે। અક્યુઝડ બિહારના છે, એના નામ છે રામ યાદવ। અમૂલ સેક્ટર 25 જીઆઈડીસીમાં એ મજદૂર તરીકે કામ કરતા હતા અને બનાવની તારીખે 14 તારીખે રાતે 6 વાગે અમૂલ ડેરીમાંથી નીકળી ગયા બહાર। લગભગ 10 દિવસ પહેલા જ નક્કી કર્યું કે આ છોકરીના ઘર આ છે અને બિહાર જતા પહેલા કામ કરવાનું છે, ગંદા કામ કરવાનું છે। તો આ 15 તારીખે સવારે લગભગ 12:30 વાગે નીકળીને એની ઝોપડા પાસે ગયા। ઝોપડા પાસેથી છોકરીને કિડનેપ કરીને નજદીકના ફોરેસ્ટમાં લઈ ગયા। ફોરેસ્ટમાં લઈ ગયા અને એની સાથે દુષ્કર્મ કર્યા। દુષ્કર્મ કરીને છોકરી મરી ગયા કરીને સમજીને છોકરીને ફોરેસ્ટમાં છોડીને નીકળી ગયા। નીકળી 1 કલાક લગભગ એનું બધું 1 કલાક લીધું આ પૂરા કાંડ કરવામાં। પછી 1 કલાક પછી 2:30 વાગે એ પરત આવે છે ચેક કરવા માટે કે છોકરા મરી ગયા છે જિંદા છે। કુદરતી રીતે ભગવાનની દયાથી છોકરી જગ્યાથી નીકળી ગયા, घर पहुंची गया અને घरवाला एम्बुलेंस बुला लेते, नहीं तो और बड़ा कांड होने का चांस था। तो इन्होंने, इसलिए मैं बोल रहा हूँ, छोकरी ने बहुत ज़्यादा हिम्मत दिखाई। आज उनका जान बची है तो मेजरली वो छोकरी का हिम्मत की वजह से। एना दाद आपવું પડશે છોકરીને ઓપરેશન વિરાંગણા। પછી પોલીસ મહેનત કરીને સવારે એના ધરપકડ કર્યા અને આરોપીના 3-4 દિવસ પહેલા છોકરી પાસે જો કપડાં મળ્યા, કપડાની એફએસએલ મોકલવામાં આવેલ છે આજ દિવસે। 3 દિવસમાં એફએસએલ ડીએનએ સેમ્પલિંગ કરીને સેમ્પલિંગ રેડી રાખ્યા અને આજ સવારે જ્યારે અક્યુઝની ધરપકડ થઈ એના એક બ્લડ નમૂના લઈને એફએસએલમાં મોકલવામાં આવેલ છે અને આજ સાંજે 4 વાગ્યા સુધી પોઝિટિવ રિપોર્ટ પણ આવી ગયા કે આજ અક્યુઝડ હતો અને ડીએનએ સેમ્પલ પણ મેચ થઈ ગયું। અને આજે સાંજે 27 પંચનામા કરવા માટે સૌપ્રથમ એની ઘર ઉપર રહેણાંક વિસ્તાર ઉપર લઈ ગયા પોલીસ। રહેણાંક વિસ્તારમાંથી બનાવ ટાઈમે જો કપડાં વાપરેલું છે આ કપડાં કબજા કરવામાં આવેલ। પછી એના જગ્યામાંથી રિકન્સ્ટ્રક્શન કરવા માટે બનાવવાળી જગ્યા ઉપર લઈ આવવામાં આવેલ। બનાવવાળી જગ્યા ઉપર જ્યારે રિકન્સ્ટ્રક્શન પોલીસ કરતા હતા, રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ પાસેથી ભાગવાની કોશિશ કર્યા। પીઆઈ એલપી દેસાઈ, લતા દેસાઈ અને ટીમ સાથે રિકન્સ્ટ્રક્શન પંચનામામાં હતી। ભાગવાની જ્યારે કોશિશ કર્યા પોલીસ પણ અને પાછળ ભાગ્યા અને આખું જંગલ વિસ્તાર હતું
પીઆઈ को फायरिंग ओपन करना पड़ा અને ફાયરિંગ દરમિયાન એના લેફ્ટ લેગ ઉપર ગોલી લાગી અને અત્યારે હોસ્પિટલમાં છે. એમાં નોકરી કરતો હતો. બિહારના વતની છે, નાલંદા ડિસ્ટ્રિક્ટનો. આનું નામ છે રામ યાદવ અને 2 દિવસમાં બિહાર વાપસ निकलने वाला था. સમગ્ર કેસ ડિટેક્શન સીસીટીવી આધારે અને પોલીસ હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે ડિટેક્ટ કરવામાં આવેલ છે. ઘણી બધા સીસીટીવી પોલીસ 4 દિવસથી મારા લગભગ 300 પોલીસ અધિકારી અને કર્મચારી સતત મહેનત કરતા હતા. સેક્ટર 21 ડી સ્ટાફ, એલસીબી, એસઓજી તમામ અધિકારી જિલ્લામાં બ્રાન્ચેસના બધી લોક મહેનત કરીને અલગ અલગ જગ્યા સીસીટીવી જોતા હતા. નેત્રમના સીસીટીવી, પછી જીએમસીના સીસીટીવી, મેટ્રોના સીસીટીવી, એલડીઆરપી કોલેજના સીસીટીવી, અમૂલ અને જીઆઈડીસીમાં ઘણી બધા ઇન્ડસ્ટ્રીઝના સીસીટીવી જોઈને આમાંથી કઈ ક્લુ મળ્યું. પછી ઘણી બધા લોકોની પૂછપરછ કર્યા. अलग अलग दृष्टिए इसको तपास करने में आया. लगभग 10-15 लोग को डिटेन किया, सबका वेरीफाई किया. कुछ 5-6 लोग का हमने सैम्पलिंग करवाया, डीएनए सैम्पलिंग. एंड बहुत टेक्निकल तरीके से ये तपास किया गया और आरोपी को पकड़ा गया है. કઈ રીતે આપણે ફાયર કરવાની પરિસ્થિતિ જેવી રીતે મેં કીધું કે જગ્યા ઉપર રિકન્સ્ટ્રક્શન પંચનામા જ્યારે કરતા હતા કે આ આરોપી પાસે पहले पुलिस डिटेल्स पूछता था कि केवी रीते करे आप, कहाँ किया एग्जैक्टली, कहाँ पे तुम था. उस टाइम पे जब पुलिस को ये बता रहे थे, पुलिस कुछ सामान कब्जा करने की काम में थे, कुछ लोग राइटर जो है वो अपना लिखान कर रहा था. उस टाइम पे उन्होंने अपॉर्चुनिटी देख के वहाँ से भागने की कोशिश किया. काफ़ी जाड़ी जाकड़ी विस्तार है वहाँ पे. फिर विजिबिलिटी भी अंधेरा की वजह से कम होते जा रहा था. तो उस टाइम पे पीआई और पूरा स्टाफ उनके पीछे भागा. फिर उसको घेरने की कोशिश किया बट वो काफ़ी मतलब आगे दौड़ रहे थे तो पीआई को फायर ओपन करना पड़ा. जो फॉरेस्ट में दौड़ा, मैंने बताया जाड़ी जाखरा बहुत थे तो पीआई को कुछ शोल्डर और हाथ पे पेड़ का जो ब्रांचेस है वो लगी है. कुछ और स्टाफ को भी लगे. वो सारवार के लिए हॉस्पिटल गए हैं. ભાગવાનો જ પ્રયાસ. આરોપીનો સાહેબ કોઈ ગુનાહિત ઇતિહાસ કોઈ આગળ આવે? ગુજરાતમાં કઈ નથી, બિહારમાંથી હું મંગાવું છું ડિટેલ્સ. આવે તો મેં આપની સાથે શેર કરીશ. આપે જે કહ્યું પ્રમાણે પહેલેથી એને કાવતરું રચ્યું હતું, એ જવાનો જ હતો ને એને ખ્યાલ હતો કે પહેલા જ આ કરવું છે. મેઇન આ છે કે મોસ્ટલી જીઆઈડીસીમાં જો લોકો કામ કરે છે અને ગોકુલપુરા છાપરામાં જો લોકો રહે છે, આ લોકો જનરલી કાવા પીવે માટે અને શાકભાજી ખરીદવા માટે જનરલી 24 છાપરામાં 24 માર્કેટમાં આવે છે. અને એની રસ્તા ઉપર જ આ છોકરીના ઘર હતા. તો એ 10 દિવસ પહેલા છોકરીને જોઈને ગયા અને આ પ્લાન બનાવીને આના ફોન જોતા ફોનના અંદર ઘણી બધા પોર્ન હિસ્ટ્રી મળ્યા પોલીસને. अलग अलग तरीका की पोर्न हिस्ट्री અને પાસે એના ફોનમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી પણ હતા અને अलग अलग जानवर સાથે પણ એને ફોનમાંથી પોर्नोग्राफी वीडियोस મળ્યા છે. तो एक तरीका से ये बता सकते हैं कि ये बंदा पहले से ही थोड़ा सा नटोरियस माइंडसेट वाला था. इन्होंने मन बनाया बिहार जाने से पहले ये काम करना है. જેવી રીતે મેં કીધું છોકરી 5 વર્ષની હતી. પહેલે મતલબ આસપાસ રીતે કહી નહીં શકતા કે શું થયું એની સાથે. તો પોલીસ એની માટે 4-5 રોજને રાઉન્ડ અપ કર્યા અને મેં જેવી રીતે કીધું પ્રોપર ટેકનિકલ એવિડન્સ યુઝ કરીને બધાને ડીએનએ સેમ્પલિંગ કરવાઈને પોલીસ આરોપી સુધી પહોંચ્યા. તો એની લીધે 4-5 લોકોને डिटेन करवानी जरूर पड़ी बट एक જ आरोपी છે અને अकेला करेगा. गांधीनगर से सीनू संवाददाता अमित पटेल की रिपोर्ट. जाहिर है गांधीनगर पुलिस की सक्रियता और ऑपरेशन विरांग के परिणाम स्वरूप अपराध पर कड़ी कार्रवाई की गई है. आगे की जांच में आरोपी के सभी आपराधिक कृत्यों की विस्तृत जानकारी सामने आएगी. खास रिपोर्ट में फिलहाल के लिए इतना ही. देश दुनिया की बाकी खबरों को जानने के लिए देखते रहिए सी न्यूज भारत.